જેજસ્વી આપણા ચરણમાં કોટી કોટી દંડવત, પણ આપ પરમ પૂજ્ય 100 વિશાલ બાવાજી રાજકોટ બિરાજો છો. આજના વજ્રામૃતમાં કુતાહત કરો. શ્રી વલ્લભાધીશ કી જય. चिंता संता हम तारो एक पादम बुझरेणवं श्रेयानंतां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तं हंसोदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धिसायनं लक्ष्मीशास्त्रीलाभिस्य विमानं कलानिधिम् चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारयन्। આજે મને જોવાનો સમય નથી મળ્યો એટલે 1 મિનિટ જરાક મને આપજો. अब तो श्री भगवान साक्षात पुरुष प्रकृति पर ई श्लोक નું વ્યાખ્યાન ચાલુ હતું અને એમાં આપણે ભગવાન, અસી અને પુરુષ એ ત્રણ વિશેષણ જે મતલબ એ ત્રણ જે પ્રયોગ થયા છે એ પ્રભુ માટે કરવામાં આવ્યા છે એ આપણે જોયું અને એના અલગ અલગ આપણે રૂપ જોયા કે કોઈમાં ભગવાન ને અસી નો ભેદ બતાવ્યો, કોઈમાં ભગવાન ને પુરુષોત્તમ પુરુષ છે એ બતાવ્યું, કોઈમાં ત્રણેય છે. એવી રીતના 2-3 પ્રકારે આપણે એના અર્થ જોયા અને જે પુરુષ ત્રય રૂપ એનું રૂપ બતાવ્યું એમાં કીધું કે ક્ષર, અક્ષર ને પુરુષોત્તમ. તો આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક એ ત્રણ એના એ ત્રણ ને બતાવવા માટે આ ભગવાન, અસી અને પુરુષ ઈ છે. એમાંથી જે અસી છે ઈ એક પ્રકારનું લૌકિક સંબોધન છે કે તમે મતલબ આપણે જેમ ગુજરાતીમાં કહીએ કે તમ, ઈ અર્થમાં ઈ લૌકિક સંબોધન છે. અને ભગવાન છે એ એનાથી થોડુંક વિશિષ્ટ છે એટલે ઈ અહીંયા એને આધ્યાત્મિક અર્થમાં કહેવામાં આવ્યું છે કે એની જે ભગવત્તા છે કે એનું જે ઈશ્વરત્વ છે એનું જ્ઞાન હોય એની સાથે જે સંબોધન હોય એવું સંબોધન છે કે ભગવાન. અને જે પુરુષ છે ઈ જેમ સાક્ષાત સ્વરૂપના દર્શન કરીને એવો ભાવ થાય કે આજ પ્રભુનું આધિદૈવિક સ્વરૂપ પુરુષોત્તમ છે, એવી રીતના ભાવની સાથે જયારે દર્શન થાય ત્યારે એ પુરુષ રૂપેણ છે. એટલે પુરુષ છે એ અહીંયા સર્વોપરી છે. પુરુષ છે એ કોઈ લૌકિક પુરુષના અર્થમાં નહીં પરંતુ પુરુષોત્તમના સંબંધમાં છે. એટલે સાક્ષાત શબ્દનો પ્રયોગ એટલે કર્યો સાક્ષાત પુરુષ પર એટલે પરબ્રહ્મ, કે પરબ્રહ્મ રૂપી જે પુરુષોત્તમ છે એ કે જે પ્રકૃતિના નિયંતા છે, કે પોતે પ્રકૃતિના આધીન નથી. એમ જેમ પુરુષ હોય, મનુષ્ય હોય એ જેમ પ્રકૃતિના આધીન હોય એવી રીતના આ જે ભગવાન જે પ્રગટ થયા છે એ કોઈ પ્રકૃતિના આધીન નથી પણ પ્રકૃતિના નિયંતા છે. એનું મેં તમને સમજાવ્યું હતું એની વચ્ચેનો ભેદ કે જેમ કેટલાય બધા લોકો માટે, મહાપુરુષો માટે ભાગવત અને બીજા ગ્રંથો છે એ ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે. તો ત્યાં જે ભગવત્તા છે જેમ કે વેદ વ્યાસ છે, મહર્ષિ વ્યાસજી માટે પણ ભગવાન વેદ વ્યાસ, ભગવાન સુખદેવ
એવા શબ્દોનો પ્રયોગ થાય છે. તો ત્યાં જે ભગવત્વ છે, ભગવત્તા છે, એ એની સત્વગુણ નો અવતાર છે. પ્રભુના સત્વગુણ નું પ્રાગટ્ય છે કે જેથી કરીને એ જ્ઞાન રૂપ છે કે બધું જ્ઞાન પ્રગટ કરે. પરંતુ સત્વગુણનું પ્રાગટ્ય હોવાના કારણે એ પ્રકૃતિના નિયંતા ન થઈ શકે, કેમ કે એ પોતે જ સત્વગુણ સહિત છે. નિર્ગુણ નથી. જેમ પરબ્રહ્મ નિર્ગુણ હોય એમ નિર્ગુણતા એમનામાં નથી. એટલે એના કારણે એ સત્વગુણ થી યુક્ત હોવા માત્રથી જ એની જે ભગવત્તા છે એ પરબ્રહ્મત્વ સાથે સરખાવી ના શકાય. પરબ્રહ્મ છે એ સર્વોપરી છે, એ લોકવેદાતીત છે, એ ગુણાતીત છે, એ કાલકર્મને સ્વભાવથી અતીત છે. એમ બધી જે વસ્તુઓ પ્રકૃતિ કે જે બધી વસ્તુઓ જીવનું નિયમન કરતી હોય, જીવનું નિયમન કરવા વાળી ઘણી બધી વસ્તુઓ છે. તો એ બધી વસ્તુઓ જે જીવનું નિયમન કરે છે, એ એનું નિયમન ના કરી શકે તો જ એને પરબ્રહ્મ કહેવાય ને. નહીં તો એને પરબ્રહ્મ કેમ કહી શકાય? એટલે જે પ્રકૃતિ સત્વરજ તમાત્મક છે કે જે કાલકર્મ સ્વભાવ યુક્ત છે, એવી બધી વસ્તુઓ જેનાથી જીવનું નિયમન થાય છે, એનાથી પરબ્રહ્મનું નિયમન ના થઈ શકે. એ એનાથી ઉપર હોય, એનાથી પર હોય, એનાથી જ સિદ્ધ થાય છે કે એ પરબ્રહ્મ છે. એટલે જેટલા પણ અવતારો કે જ્યાં કઈ પણ ભગવાન કે ભગવત્તા બતાવવામાં આવી હોય, ઐશ્વર્ય પ્રગટ થતું હોય પ્રભુનું, એ બધા અવતારોમાં કે એ બધા અંશી પુરુષોમાં ટૂંકમાં પ્રકૃતિ નિયંતાનો ભાવ નથી, કે એ પ્રકૃતિના નિયામક નથી, પ્રકૃતિના નિયંતા નથી. એટલે ઈ ભેદ છે આમાં કે સાક્ષાત પુરુષ પર. એટલે વસુદેવજી ભગવાનને કોઈ એવું માનતા નથી કે ભાઈ જેમ લોઢાનો ગોળો હોય, એ લોઢાના ગોળાને કોઈ તપાવી દે એટલે એકદમ લાલ થઈ જાય. લાલ થઈ જાય એટલે એને અગ્નિરૂપ કહેવાય. ગોળાને બધા લોકો અગ્નિરૂપ જ સમજે કે આ જેમ કે અગ્નિ જ છે એમ. એટલે અને અગ્નિ છે પણ ખરી, અને અગ્નિરૂપ છે ઈ, પરંતુ જે બુદ્ધિમાન મનુષ્ય છે એને ખબર છે કે અગ્નિ એનો આગંતુક ધર્મ છે. અગ્નિ એનો સહજ ધર્મ નથી. ઈ ઘોડાને તમે ક્યાંક તપાવ્યો છે એટલે એને અગ્નિને ધારણ કરી લીધું. હવે થોડોક સમય થશે એટલે એમાં અગ્નિનું શમન થઈ જશે, કેમ કે એ લોઢું છે, એ પોતે અગ્નિરૂપ નથી. એવી રીતના જે એવા જ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે જે બીજા અવતારો છે કે જે પ્રકૃતિના અધીન છે, સાત્વિક ગુણોથી યુક્ત છે, એવા જે અવતારો છે કે એટલે 24 અવતારમાંથી નહીં, એના સિવાયના જે આપણે જેમાં ભગવત માનીએ છે એવા જે ઋષિ મુનિઓ કે સ્વરૂપો છે, એ બધા આવેશને કંઈક અંશથી છે, અને એ પ્રકૃતિ નિયંતા નથી. કેમ કે જે કઈ ઐશ્વર્ય કે જે કઈ પણ એમાં ભગવત ગુણો દેખાય છે એ ભગવાન માંથી આવેલા છે, સહજ ધર્મ નથી. એટલે કોઈ મહાપુરુષોને જયારે કોઈ ભગવાન કે છે ત્યારે એ ખોટું એટલે જ નથી કે ભગવત્તા એની અંદર છે. જેમ લોઢામાં પણ અગ્નિપણું છે, એવી રીતના ભગવત્તા એની અંદર છે, એટલે એને ભગવાન કે કોઈ કહેતું હોય તેમાં કઈ વાંધા જેવું નથી. પરંતુ પરબ્રહ્મ જેને આપણે કહીએ છીએ એમાં ને આમાં ભેદ છે. એટલે ભગવાનનો મતલબ શું કે ભગ અને વાન. ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન ને વૈરાગ્ય. ઈ ષડભગ કહેવાય. ભગવાનના 6 ગુણ. એ 6 ગુણ જ ભગ કહેવામાં આવે છે. તો એ 6 ગુણમાંથી વિશિષ્ટ પ્રકારે કે પૂર્ણ રૂપે કોઈ એકાદ ગુણ પણ કોઈનામાં હોય તો એને ભગવાન કહેવામાં આવે છે શાસ્ત્રમાં એમ. પરંતુ એ પરબ્રહ્મ નથી છતાંય. એટલે એ રીતના આપણે એને સમજી શકીએ. એ કોઈ કાર્યાર્થ ભગવાને એ અવતારોને પ્રગટ કર્યા હોય, જેમ વ્યાસજીને શાસ્ત્ર વેદ આદિનો
જે શાખાની પ્રવર્તન કરવા માટે, સૂત્ર લખવા માટે વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું, એવી રીતના. એટલે કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક કાર્ય માટે એને પ્રાગટ્ય આપ્યું હોય. એનું આખું ચરિત્ર ભજનીય ના હોય એમ. જેમ કૃષ્ણ લીલા છે, તો કૃષ્ણ લીલામાં કોઈ ભેદ નથી કે ભાઈ ઈ જાગે તો એ લીલા કહેવાય ને, ઈ ગાય ચરાવે કે કઈ પણ કરે, કોઈ પણ અસુરોનો સંહાર કરે કે પોઢે કે કઈ પણ કરે, એ બધાને આપણે લીલા જ ગણીએ ને. બધી લીલાનું જે સ્વરૂપ છે એ બધે ભજનીય છે. એની ભજનીયતા નિવૃત્ત નથી થતી. એ જ પરબ્રહ્મત્વ એનું લક્ષણ છે કે ભગવાનની જે ભજનીયતા છે એ છૂટતી નથી. અને બીજા જે આવેશી સ્વરૂપો હોય એનું ભજનીયત્વ આવેશ પૂરતું મર્યાદિત છે. જેમ આપણે બલદેવજી માટે પણ, સાક્ષાત બલદેવજી માટે પણ આપણે ત્યાં એમ લખવામાં આવ્યું છે કે જે બ્રજમાં ભગવાનના આવેશ વાળા બલદેવજી છે એને પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ભજનીય ગણવામાં આવ્યા છે. એટલે પુષ્ટિમાર્ગીય મંદિરોમાં જ્યાં જ્યાં દાવજીનું સ્વરૂપ બિરાજે છે એના માટે આપણે એમ માનીએ છીએ કે એ ભગવદ આવેશ યુક્ત છે. ભગવદ આવેશ યુક્ત દાવજી છે એટલે એ ભજનીય છે. તો પછી દાવજી માટે પણ જો એમ માનવામાં આવતું હોય તો પછી બીજા લોકો માટે કે બીજા કોઈ સ્વરૂપો માટે તો આપણે સહજ રીતના સમજી શકીએ. એટલે જે બ્રહ્મવેદતા છે, બ્રહ્મ જ્ઞાની જે લોકો છે, કેટલી જગ્યાએ એની પૂજા કરવામાં આવી છે, એનું ભજન કરવામાં આવ્યું છે અને એને ભગવાન કહેવામાં આવ્યા છે. પણ એ પ્રકૃતિના નિયામક નથી અને ભગવાન પોતાના કૌસ્તુભમણિ પીતાંબર આદિથી માયા ને ફેલાવીને એ પ્રકૃતિનું નિયમન કરે છે. માયા એટલે હકીકતમાં છે શું? કોઈને એક પ્રશ્ન થાય કે માયા વસ્તુ શું છે? કેમ કે માયા, જો આપણે તો એમ કહીએ છીએ કે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, તો પછી માયા શું છે? માયા સત્ય છે કે નહીં, કે માયા મિથ્યા છે? એક ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થાય. તો હકીકતમાં એ છે કે વાસ્તવમાં માયા જે છે એ બ્રહ્મમાં જે ભેદ ઉત્પન્ન કરવા વાળી વસ્તુ છે ઈ છે માયા. બ્રહ્મ છે એ આખું એક સદ પદાર્થ જે છે જેટલો પણ, એમાં વિભેદ કેમ થાય? કેમ કે બધું સદરૂપ છે, તો બધી સદરૂપ વસ્તુમાં ભેદ કેમ થાય? કે આ ખુરશી છે, કે આ ટેબલ છે, કે આ મનુષ્ય છે, કે આ પ્રાણી છે, એ જે ભેદ ઉત્પન્ન થાય છે એ ભેદ વાસ્તવમાં એક પ્રકારનું અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે તો ભેદ ઉત્પન્ન થાય છે, નહીં તો એ અજ્ઞાન આપણને ન થાય તો આપણો જીવન વ્યવહાર જ કઠિન થઈ જાય બહુ. એ અજ્ઞાન જો આપણી અંદર પ્રગટ ના થાય અને આપણને સતત જ્ઞાન રહે કે આ ખુરશી એ બ્રહ્મ છે ને આ ટેબલ એ બ્રહ્મ છે, તો ખુરશી ઉપર બેસવામાં ઉપાધિ થઈ જાય કે બ્રહ્મ ઉપર કેમ બેસવું એમ. પણ પછી એનું સમાધાન એ થાય કે ખુરશી એ બ્રહ્મ છે તો હું એ બ્રહ્મ છું, એટલે હું એની ઉપર બેસી શકું એમ. એવી રીતના એનું સમાધાન થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે વ્યવહારિક દ્રષ્ટિએ વ્યવહાર ચલાવવા માટે વિભેદ જરૂરી છે. અને એ જે વિભેદ છે એ વિભેદને ઉત્પન્ન કરનાર માયા છે. માયાથી એક જાતનું ભગવાન પોતાના સ્વરૂપનું આચ્છાદન કરે છે. એટલે વ્યામોહિકા માયા કે જવનિકા, આચ્છાદિકા, એવા બધા શબ્દો એના માટે વાપરવામાં આવ્યા છે. એ માયા છે એ ભગવાનના સ્વરૂપને ઢાંકી દે છે. તો એ આચ્છાદન જે કરે છે એના લીધે બોધ નથી થતો. ભગવાન વયા નથી જતા કે ભાઈ કોઈ વસ્તુમાં બ્રહ્મપણું છે એ નિવૃત્ત નથી થતું, પરંતુ બ્રહ્મપણાનો બોધ નિવૃત્ત થઈ જાય છે.
માણસને ઈ બ્રહ્મત્વનો બોધ થતો નથી. ઈ જ માયાનું કાર્ય છે. એના કારણે આપણને બધી વસ્તુમાં ની અલગ અલગ આઈડેન્ટિટી આપણને દેખાય છે કે આ છે, આ છે, આ છે, આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે. બધાના જે લેબલ આપણે મારેલા છે એનો આપણને બોધ થાય છે, બ્રહ્મત્વનો બોધ થતો નથી. ઈ ભેદ જ્યાં સુધી પ્રલય નહીં થાય ત્યાં સુધી ભેદ જળવાયેલો રહેશે. જયારે પ્રલય થશે ત્યારે બધો ભેદ પાછો નિવૃત્ત થઈને પાછું એક શુદ્ધ બ્રહ્મમાં બધું લય થઈ જાય, પછી કઈ ભેદ ના રહે. હવે જે પ્રત્યક્ષ સત્વને લઈને દોષ છે કે ઈ જે ઈશ્વર છે એ પ્રત્યક્ષ કેમ થાય? જેમ પેલા આપણે આવ્યું કે ચાક્ષુષ હોય જ ના શકે ઈ બ્રહ્મ, તો એ ચાક્ષુષ કેમ થયા કે ઇન્દ્રિયોને ગોચર નથી, જે અતિન્દ્રિય છે, એટલે એમ કે આપણી ઇન્દ્રિયોની જ્યાં પહોંચ નથી એવા જે બ્રહ્મ છે, ઈ બ્રહ્મ આપણી ઇન્દ્રિયોથી દેખાઈ કેમ શકે? કે ઈ બ્રહ્મને આપણા હાથથી આપણે સ્પર્શ કેવી રીતના કરી શકીએ? એને પ્રત્યક્ષ દોષ કહેવાય, કે પ્રત્યક્ષતાનો દોષ, કે બ્રહ્મમાં ઈ સંભવ જ નથી. એમ બ્રહ્મ કોઈને પ્રત્યક્ષ થઈ ના શકે, કેમ કે જેને પણ પ્રત્યક્ષ થાય તો એની ઇન્દ્રિયો કાં તો પ્રાકૃત નથી એમ સ્વીકાર કરવો પડે, એ તો સંભવ જ નથી. તો જીવ છે, જીવની ઇન્દ્રિયો પ્રાકૃત નથી એમ આપણે કેવી રીતના સ્વીકાર કરવો? એટલે એ દોષનો પરિહાર કેનાથી થાય? કે એના માટે મેં તમને જેમ સમજાવ્યું હતું, બે વસ્તુ જરૂરી છે. એક તો ઈ કે બ્રહ્મની ઈચ્છા થવી, ઈશ્વરની ઈચ્છા થવી કે મારે આ વ્યક્તિને દર્શન દેવું છે, મારે મનુષ્યની સામે પ્રગટ થવું છે, કે આ મનુષ્ય ની સાથે સંલાપ કરવો છે. એક ઈ, અને બીજા નંબરમાં ઈ પણ જરૂરી છે કે મનુષ્યને ઈ જ્ઞાન હોય કે આ પરબ્રહ્મ છે અને એમની ઈચ્છાથી દર્શન દઈ રહ્યા છે. ઈ બહુ એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે. નહીં તો એને દર્શન ના થાય. એને દર્શન એટલે ના થાય કેમ કે નહીં તો એને સાધન બુદ્ધિ રહે, નહીં તો એને એમ રહે કે મેં મારી ઇન્દ્રિયોથી મેં ભગવાનના દર્શન કર્યા, અને જો પોતાની ઇન્દ્રિયોના અહંકાર યુક્ત થઈને એને ભગવાનના દર્શન કર્યા હોય તો એ ભગવાનના દર્શન ના હોય. એ કઈ ને કઈ બીજા મતલબ જેમ કીધું કે યોગ વિરાટ પણ વશ થાય, વિરાટ સુધી એની પહોંચ થઈ શકે પ્રકૃતિથી, પોતાની ઇન્દ્રિયોથી. એ વિરાટ સ્વરૂપ સુધીના દર્શન કરી શકે, પણ પરબ્રહ્મના દર્શન કોઈ પણ ન કરી શકે. એટલે એ દોષનો પરિહાર માટે આ બે શરત જરૂરી છે, કે એક તો બ્રહ્મની, ભગવાનની, ઈશ્વરની ઈચ્છા હોવી, અને બીજા નંબરમાં જીવને એનું જ્ઞાન હોવું કે આ પ્રભુની જે ઈચ્છા છે એના કારણે મને દર્શન થઈ રહ્યા છે. એ બે જયારે ભેગું થાય ત્યારે એ પરબ્રહ્મના દર્શન કોઈ જીવને થઈ શકે. એટલે જ પ્રત્યક્ષત્વનો જે દોષ છે એ એનાથી નિવૃત્ત થાય છે. હવે એક પ્રત્યક્ષત્વ જેમ દોષ છે એમ બીજો એક દોષ છે, એ છે જ્ઞાતત્વ. કે ભગવાનને કોઈએ જાણી લીધું તો પણ એ ભગવાન નથી એમ, કેમ કે એને કોઈ જાણી શકે એવી કોઈની કેપેસિટી નથી, કોઈની ઇન્દ્રિયોમાં, કોઈનામાં બુદ્ધિમાં એવી સામર્થ્ય નથી કે પ્રભુને જાણી શકે. તો કોઈએ પ્રભુને જાણી લીધું તો પછી ઈ પણ એક દોષ આવ્યો કે પરબ્રહ્મ કેમ કહેવાય કે એને કોઈ સામાન્ય જીવે જાણી લીધું. એનો પરિહાર કેનાથી થાય છે? કે અહીં કે છે કે શાસ્ત્ર એમ કે છે કે સર્વમ ભવતી ઇદમ સર્વમ યદ્યમાત્મા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા, આદિ અનેક શ્રુતિઓ છે કે
સર્વ કારણ કારણ જેમ આચાર્ય ચરણ કહે છે એમ ઘણી બધી જગ્યાએ કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં છે એ બધી વસ્તુના રૂપે પરિણમી શકે, એ કોઈ પણ સ્વરૂપે સર્વરૂપો ભવતી, કે કોઈ પણ રૂપ ધારણ કરી શકે, કોઈ પણ રૂપે પ્રગટ થઈ શકે, એવું ભગવાનનું સ્વરૂપ છે. તો પછી કોઈ પણ રૂપે એ પ્રગટ થઈ શકે તો એનો મતલબ શું કે જીવનો જે હૃદય છે એ જીવના હૃદયમાં સમાઈ શકે એવા આકારથી પણ તો એ પ્રગટ થઈ શકે. જયારે કોઈ પણ રૂપે પ્રગટ થઈ શકે એમ આપણે કહીએ છીએ ત્યારે આપણે ઈ પણ એક માનવું પડે ને કે ઈ એટલા આકારમાં પણ પ્રગટ થઈ શકે કે કોઈ ભક્તના હૃદયમાં ઈ સમાઈ શકે. કેમ કે નહીં તો એ ભક્તના હૃદયમાં આવી જ ના શકે, કેમ કે ઈ ભક્તનું હૃદય બહુ નાનું છે અને ભગવાનનું સ્વરૂપ બહુ વિશાળ છે, તો ઈ કોઈ ભક્તના હૃદયમાં ના આવી શકે, ભક્તની બુદ્ધિમાં પણ ના આવી શકે. એટલે એનાથી ઈ જ્ઞાતત્વનો દોષનું નિવૃત્તિ થાય છે. એટલે એક રીતના જોવો તો પ્રત્યક્ષત્વ અને અપ્રત્યક્ષત્વ બંને એક સાથે એનો નિર્વાહ થાય છે. એ કઈ રીતના કે જેના માટે ઈચ્છા છે અને જેને ઈચ્છાનું જ્ઞાન છે એને એ ભગવાન પ્રત્યક્ષ છે, અને જેને ઈચ્છાનું જ્ઞાન નથી અને જેના માટે ભગવાનની ઈચ્છા નથી એના માટે એ ભગવાન અપ્રત્યક્ષ છે. એટલે એક જ સ્વરૂપે એક જ સ્થાનમાં એક જ સમયે એવું બની શકે કે એક માટે એ પ્રત્યક્ષ હોય ને બીજા માટે એ અપ્રત્યક્ષ હોય. એટલે એ વિરુદ્ધ ધર્મો બંને એક સાથે સંભવી શકે છે ભગવાનમાં. અને સાથે સાથે એને પોતાને પણ એ વ્યક્તિને પોતાને પણ ની પણ જે પ્રાકૃત ઇન્દ્રિયો છે એના માટે તો અદ્રશ્ય છે જ. એટલે કદાચ કોઈ બીજી પાર્ટી ના હોય, બીજો વ્યક્તિ ત્યાં હાજર ના હોય, તેમ છતાંય એને જે દર્શન થઈ રહ્યા છે એ કઈ એની પ્રાકૃત ઇન્દ્રિયોથી નથી થઈ રહ્યા, પરંતુ ભગવદ ઈચ્છાથી થઈ રહ્યા છે. એટલે ભગવદ ઈચ્છાથી પ્રત્યક્ષત્વ છે અને પ્રાકૃત ઇન્દ્રિયોના સંદર્ભમાં વિચાર કરો તો અપ્રત્યક્ષ છે. હવે સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે એ અદ્રશ્ય, દ્રશ્ય અને અંતર્યામી એ ત્રણેય રૂપે વિદ્યમાન છે. એટલે એ અદ્રશ્ય છે કેમ કે પ્રાકૃત ઇન્દ્રિયોથી એ અદ્રશ્ય છે. એ દ્રશ્ય છે કેમ કે એની ઈચ્છા છે, અને એ અંતર્યામી છે કેમ કે અંતર્યામી તો છે જ, બધાના અંતરાત્મામાં બિરાજમાન તો છે જ. એટલે એ જે ત્રણેય સ્વરૂપ છે એ ભવાન, પુરુષ, પર અને અસી, એનાથી બધું એમાં આવી ગયું. એ ત્રણેય ભાવ એમાં આવી ગયું. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક, ક્ષર, અક્ષર અને પુરુષ. પછી અપરોક્ષ, પરોક્ષ અને અંતર્યામી, એમ ત્રણ થી એના ભેદ આપણને સમજાવ્યા છે કે જેથી કરીને એક જ વાતને કહેવા માટે એ ત્રણ અહીંયા શબ્દો કેમ છે એ પ્રશ્ન થાય કોઈને પણ કે ભાઈ ઈ જ ભગવાનને સંબોધિત કરવા માટે અસી પણ છે, ભગવાન પણ છે અને પુરુષ પણ છે. તો પછી એક જ પરબ્રહ્મને સંબોધિત કરવા માટે ત્રણ વિશેષણ કેમ છે? એટલે ઈ સંદર્ભમાં આ બધું આટલું બધું વિવેચન છે કે એટલે છે.
અને અહીંયા મૂળમાં એક શબ્દ આવે છે કે કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ દ્રક. કેવલાનુભવાનંદ એટલે કે આપનો જે આનંદ છે, સચ્ચિદાનંદ આપણે કહીએ કે બ્રહ્મનું સ્વરૂપ છે, તો એ સચ્ચિદાનંદ જે પરમાત્મા છે એમાંથી જે આનંદ તત્વ છે ઈ કેવું છે, તો એ કેવલ અનુભવ ગમ્ય છે. આપણે પેલા પણ સમજ્યું હતું કે ઈ કોઈ એનું વર્ણન કરી શકે નહીં, કે કોઈ એને ડિફાઇન ના કરી શકે કે પરબ્રહ્મનો આનંદ કેવો છે, એની કોઈ વ્યાખ્યા ના થઈ શકે. ઈ કેવલ અનુભવ ગમ્ય છે, એટલે કીધું કે કેવલ અનુભવાનંદ સ્વરૂપ. કેમ કે લૌકિક મનુષ્યનો અનુભવ કરવા માટે ઈ જે લૌકિક મનુષ્ય હોય એને દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ બધું હોય, તો એની સાથે જે સંલાપ થાય કે એની સાથે જે અ, કોઈ પણ સંચાર થાય, સંસર્ગ થાય, એનાથી માણસને ખ્યાલ આવે. જેમ આપણે કોઈનો હાથ મિલાવીએ અને આપણે એમ કહીએ કે એનો હાથ થોડો ગરમ હતો કે એનો હાથ થોડો ઠંડો હતો, તો આપણને એના અ, જે શરીર છે એના શરીરનું કંઈક આપણને ખબર પડી ને, કંઈક જ્ઞાન થયું એનું કે ભાઈ આ વ્યક્તિ આવો છે એમ. પછી એને આપણે જોઈએ છે તો જેમ કોઈ મેડિકલ સાયન્સ નો ડોક્ટર હોય, ઈ કોઈ માણસ ને જોવે તો એ કેટલું બધું કહી દે કે ભાઈ આની આંખોમાં થોડીક પીડાશ દેખાય છે એટલે આને કઈક કમળાની અસર છે, આના વાળ આવા છે એટલે આમ છે એમ. નખ જોઈને, જીભ જોઈને, આંખ જોઈને, એવી રીતના ઘણી બધી રીતના એ ઘણું બધું એનું કહી દે કે આના શરીરમાં આવું આવું છે. એવો ઇન્દ્રિય જન્ય જે જ્ઞાન છે કે જે દેહ, ઇન્દ્રિય કે અંતઃકરણ થી જન્ય હોય, એ તો આમાં સંભવી ના શકે, એ જ્ઞાન તો આમાં થઈ ના શકે. તો પછી આમાં જ્ઞાન કેમ થઈ શકે? જયારે આપણે એમ કહીએ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે કે કેવલ આનંદ રૂપ છે, તો એવા જે પરબ્રહ્મ છે કે જે કેવલ આનંદ રૂપ છે, એનું જ્ઞાન કેમ થાય? એને સ્પર્શ કરીને થાય કે કઈ રીતના થાય? તો ત્યાં એમ કે છે કે કેવલ અનુભવથી થાય, કે હૃદયમાં સ્પર્શ કરવાની જરૂર નથી. સ્પર્શ કરો એ ત્યારે પણ ઈ જ આનંદ થશે કે જે સ્પર્શ કર્યા વગર પણ તમને જયારે ભગવત સ્વરૂપનો અનુભવ થશે, ત્યારે હૃદયમાં તમને જે અનુભવ થશે ઈ અનુભવજન્ય જ આનંદ કેવલ ઈ છે એમ. પછી આમાં લીલામાં જેમ સ્પર્શ આદિ કે સંલાપ આદિ વાર્તાલાપ ભગવાન સાથે કરવામાં આવે, એમાં જે આનંદ ઈ વ્રજભક્તોને કે એ સમયના લોકોને ઉત્પન્ન થાય છે, એનો પણ અનુભવ તો એને અંદર જ થાય છે આનંદનો. મુખ્ય અનુભવ તો એને હૃદયમાં જ થાય છે. એટલે કીધું કેવલ અનુભવ આનંદ, કે કેવલ અનુભવ રૂપી આનંદ રૂપ સ્વરૂપ છે એમ. અને આ જે ચતુર્ભુજ સ્વરૂપ રૂપી જે શ્રીઅંગ છે, એ સદરૂપાત્મક છે. અને ચિત્ત ને આનંદ નો એમાં ખાલી સંસર્ગ છે, જેમ આપણે લોઢાના ગોલાના સંદર્ભમાં સમજ્યું એવું નથી ને. એટલે એના માટે કે કેવલ અનુભવાનંદ, કે કેવલ અનુભવથી જ ગમ્ય છે. એટલે એવો આંતરિક વિભેદ નથી એમાં, એમ નિરવય સ્વરૂપ છે, કેવલ આનંદ રૂપ છે. એટલે અપરોક્ષ, પરોક્ષ અને પછી જે અંતર્યામી, એ અંતર્યામીને કહેવા માટે કીધું કે સૌથી છેલ્લું પદ જે છે સર્વબુદ્ધિ દ્રક, કેવલ અનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ દ્રક. એટલે કેવલ અનુભવ આનંદ સ્વરૂપ, એમાં એનું જે પ્રત્યક્ષપણું છે ઈ બતાવ્યું. પછી ઈ જયારે પ્રાકૃત
ઇન્દ્રિયોની સામે જે અપ્રત્યક્ષપણું છે એ પણ એમાં પ્રગટ થયું. અને સર્વબુદ્ધિદ્રક એટલે બધાની બુદ્ધિને જોવા વાળા, બધાની બુદ્ધિના ઓબ્ઝર્વર જેને કહેવાય, એવા સાક્ષી શરણમ સુરત કે ભાગવતમાં, કે ભગવાન સાક્ષી છે, બધાના શરણ છે અને બધાના હિતકારી છે. તો એવા જે ભગવાન છે એ બધાની ઇન્દ્રિયો બધાના હૃદયમાં બિરાજે છે અને જોવે છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે, એમ કે છે ને કે ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, કરતા ભોગતા મહેશ્વર. એટલે એ અંતર્યામી થયું. એ સ્વરૂપ છે એ અંતર્યામી પણ પ્રગટ કરે છે. એટલે જે માણસને બ્રહ્મના સ્વરૂપનું કે બ્રહ્મની ઈચ્છાનું જ્ઞાન ન હોય, એને જ્યારે પણ એના દર્શન થાય છે, ત્યારે એને દર્શન કેવલ સત્વનું જે આવરણ છે એના જ દર્શન થાય છે. એને જે આનંદાત્મક સ્વરૂપ છે, આનંદ માત્ર કરતા કુદરતી આપણે કહીએ છીએ, એના દર્શન એને થતા નથી. એટલે એને વાસ્તવમાં પરબ્રહ્મના દર્શન થયા જ નહીં એવું આપણે કહી શકીએ. કેમ કે એની દ્રષ્ટિ એવી છે કે જેમ લોઢાના ગોળામાં અગ્નિ પ્રગટ થયો હોય એવું ઈ માને છે પરબ્રહ્મને. એમ કે આ કૃષ્ણ જેમ આધુનિક વિચારકો રજની શાદી થઈ ગયા એટલે એ લોકો કૃષ્ણ એને લખ્યું કૃષ્ણ મારી દ્રષ્ટિએ. તો એને પોતાની દ્રષ્ટિમાં કૃષ્ણને માટે એમ કીધું કે કૃષ્ણ કોઈ ઈશ્વર કે પરબ્રહ્મ નહીં, પણ એક મનુષ્ય જ હતા કે જેમણે ઈ ચરમ કક્ષા પ્રાપ્ત કરી, જેમણે જેને કહેવાય કે ટોપ ફલ મેળવવું એમ, એવી દ્રષ્ટિ તમે જોવો તો આ બધા જેટલા પણ અબ્રાહિમિક રિલિજન છે, ક્રિશ્ચન છે કે યહૂદી છે કે ઇસ્લામ છે, એ બધામાં પણ એ દ્રષ્ટિ છે કે જેટલા પણ એના દેવદૂત જેને કહેવાય મેસેન્જર ઓફ ગોડ એ લોકો કે જેટલા પણ આવ્યા એ બધામાં એમની દ્રષ્ટિ શું છે, એ કોઈ ભગવાન નથી, ઈશ્વર નથી, પણ ઈશ્વરનો સંદેશો લઈને આવવા વાળા એ મહાપુરુષો છે. એટલે એ મનુષ્ય જ છે. એટલે જે મનુષ્યતાનો જે દ્રઢ બોધ એની અંદર છે, એના કારણે એને કદાચ એની સામે ભગવાન કૃષ્ણ પણ આવી જાય તો પણ એને ઈ પરબ્રહ્મત્વનો બોધ એમાં ના થાય. અને પરબ્રહ્મત્વનો બોધ ના થાય એટલે પરબ્રહ્મના દર્શન ના થાય. અને પરબ્રહ્મના દર્શન ના થાય એટલે પરબ્રહ્મ સાથેની જે કાંઈ લીલા હોય ઈ પણ ના થાય. એટલે જેને કહેવાય ને કે એક લીપ ઓફ ફેથ, એક શ્રદ્ધાનો કૂદકો જરૂરી છે એમ એના માટે કે લીપ ઓફ ફેથ એની અંદર હોવો જોઈએ કે એને ભગવાન તરીકે સ્વીકાર કરી શકે. એને ઈશ્વરને ઈશ્વર તરીકે સ્વીકાર કરી શકે તો જ કંઈક આગળ થાય એમ. કેમ કે ભગવાન પોતે ભગવદ ગીતામાં પણ અર્જુનને આજ્ઞા કરે છે કે મને ઘણા બધા લોકો મનુષ્ય તરીકે, ઘણા લોકો કંઈક બીજા તરીકે માને છે, એ લોકોની બુદ્ધિ ભ્રમિત છે એમ. એ લોકો મને એવા સ્વરૂપે માને છે પણ એ સમજતા નથી એમ મારા સ્વરૂપને. એટલે મોટા ભાગના આધુનિક જે ધર્મો કે મોટા ભાગના લોકો છે એની દ્રષ્ટિ એવી જ છે કે પરબ્રહ્મ કે ઈશ્વરનું કોઈ દિવસ પ્રાગટ્ય ના થાય અને જે કંઈ પણ કઈ સામર્થ્ય દેખાતું હોય કે કોઈ એવા લોકો ભૂતલ ઉપર આવ્યા હોય તો એ હકીકતમાં મેસેન્જર ઓફ ગોડ છે, કે ભગવાનનો સંદેશો લઈને એ આવ્યા છે પણ પોતે ભગવાન નથી એમ. તો એની સામે એક આપણને તર્ક થાય કે એક પ્રશ્ન થાય કે શું ભગવાન પોતાની ઈચ્છાથી પણ ના આવી શકે? જો એ મેસેન્જરને મોકલી શકે કે કોઈને પણ અવતાર જેવું કરીને કે મેસેન્જર જેવું કરીને મોકલી શકતા હોય તો એ શું પોતે ના આવી શકે કોઈ દી? એક તર્ક તો છે જ ને સ્પષ્ટ કે ઈશ્વરની ઈચ્છા થાય તો એ પોતે અહીંયા પ્રગટ કેમ ના થઈ શકે? અને જો આપણે એમ કહીએ કે
ભગવાનની સામર્થ્ય નથી કે એ અહીંયા પ્રગટ થઈ શકે, તો એમાં ઈશ્વરત્વમાં ખામી આવે. એટલે વિરોધાભાસી વાતું છે બંને. એટલે બેમાંથી એક વાતને આપણે સ્વીકારવી પડે. કાં તો આપણે એમ માનવું પડે કે એ પરબ્રહ્મ નથી, અને કાં તો આપણે એમ માનવું પડે કે એ એની ઈચ્છાથી આવી શકે એમ. એટલે વસુદેવજીને પૂરેપૂરું જ્ઞાન છે, એટલે ઇનડાયરેક્ટલી ભગવાનને પણ એ જ્ઞાનનું નિવેદન કરે છે. અને એ નિવેદન કરવા માટે એમ કે છે કે સર્વબુદ્ધિ દ્રક. એટલે સર્વબુદ્ધિ દ્રક એટલે એક તો આપ અંતર્યામી છો, એટલે મારી અંદર ઉત્પન્ન થયેલું જ્ઞાન જે છે એ આપે જ ઉત્પન્ન કરેલું છે, નંબર 1. અને બીજા નંબરમાં આપ અંતર્યામી છો એટલે આપ જાણો છો કે હું આપના સ્વરૂપને જાણું છું. હું કોઈ બીજી વિભાવના નથી કરી રહ્યો એમ આપના સ્વરૂપમાં, કે કોઈ ન્યૂન વિભાવના, કે ભાઈ જેમ આગળ બધું આવ્યું કે અયોગોલકવત, કે કોઈ અવતાર કંસા અવતારવત, કે કોઈ વ્યાસજી જેવું, કે એવું કોઈ ભાવના હું નથી કરી રહ્યો. પણ હું પૂર્ણ પરબ્રહ્મ રૂપે આપને જાણું છું, અને એ આપ પણ જાણો છો કેમ કે આપ અંતર્યામી છો. એમ કહેવા માટે અહીંયા કીધું કે સર્વબુદ્ધિ દ્રક. એટલે પિતા માતા બંનેને પૂરેપૂરું સ્વરૂપનું જ્ઞાન છે, એટલે જ આ સ્તુતિ છે એ વિશિષ્ટ છે. નહીં તો એ સ્તુતિની કઈ વિશેષતા ના રહે. સ્વરૂપ જ્ઞાન વગરની સ્તુતિ જે હોય એ વાસ્તવમાં સ્વરૂપનો બોધ ના કરાવી શકે. એટલે એક તો પોતાના તરફથી વિદિતો શીખીએ છે કે હું જાણું છું એમ, હું આપને જાણું છું. અને બીજા નંબરમાં એમ કહે છે કે સર્વબુદ્ધિ દ્રક, એટલે કે આપ પણ મારી બુદ્ધિને જાણો છો, એટલે આપને ખબર છે કે હું જાણું છું એમ. આટલું રાખીએ આજે. હા જય ખમા. થોડુંક મોડું થઈ ગયું આજે મારે, બહાર હતું એટલે. કઈ પૂછવું છે કોઈને કઈ પૂછવું હોય તો આપણે સમિત છો એટલે રાખીએ. કઈ આપણે જે માયાની જે વાત કરી તો એમાં જસ્ટ ટૂંકમાં સમજો કે ભક્તિ સુંદર ને માયા દાસી બે મૂર્તિ પ્રગટાય, તો એ જ માયા આપણે અહીં ગણવાની ને આ કીધી છે. એટલે એ તો એક એનું કવિતાના સંદર્ભમાં પર્સોનિફિકેશન છે. બરાબર. બાકી માયા કોઈ ઈ રીતના એમ કે કોઈ વ્યક્તિ કે એમ નથી એમ. આપણે એને સમજવા માટે એક ઈ અભિગમ છે કે માયા છે એ દાસી છે. દાસી સમજી ગયા. બરાબર. ખમા ખમા. એમ કે માયાનું જે બલ છે ઈ ભક્તિની આગળ ચાલતું નથી, ઈ અર્થમાં દાસી છે. અને આમાં જે એક વસ્તુ કે છે કે પ્રાકૃત ઇન્દ્રિયોથી ભગવાન કોઈ રીતે માપી શકાતા નથી, એટલે એમને અધોક્ષ જ કહેવામાં આવે છે. એમાં પછી માયાના પણ ઘણા પ્રકાર છે. હાજી. જે વ્યામોહિકા કીધી, વ્યામોહિકા છે ઈ બધા લોકોને ભગવાનથી વિમુખ કરે, બધાને અજ્ઞાન ઉત્પન્ન કરે. પણ પાછી એક સમોહિકા માયા છે, ઈ પાછી ભગવાનમાં પ્રીતિ કરાવે. ઈ પણ માયા જ છે ને, જે વસુદેવજી દેવકીજીને કે યશોદાજી નંદરાયજીને ભગવાનમાં પોતાના બાળકનો ભાવ થાય, ઈ એક પ્રકારની માયા છે. કેમ કે ભગવાન કોઈના બાળક નથી, ભગવાન તો ઈશ્વર છે. એટલે એ માયાના કારણે તો એને એમ થાય છે કે આ મારા બાળક છે. પણ એ સમોહિકા છે કે ભગવાને પોતે પ્રયુક્ત કરેલી પોતાના
ભક્તો માટે ભક્તિ સિદ્ધ કરાવવા માટે ઉપયોગમાં આવતી છે. હમ, હમ, ભગવાન પિતા રાત્રિ સરોદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષંતુ મનસ્ચક્ર યોગ માયા ઉપાસિત. તમા. એટલે પંચાધ્યાય નો પ્રારંભ એનાથી થાય કે યોગ માયાનો ભગવાને આશ્રય કર્યો એમ. જય. એટલે માયા કઈ ખરાબ જ નથી, કહેવાનો મતલબ એ છે. બરાબર. માયા તો ભગવાનની શક્તિ છે. હમ, ભગવાનની શક્તિ ભગવાન અલગ અલગ ફોર્મમાં અલગ અલગ પ્રસંગે અલગ અલગ રૂપે એનો પ્રયોગ કરે છે. જય. તમા. ખૂબ સુંદર છે. આપ સ્વામી છો અને બહાર પ્રવાસમાંથી બધા એટલે આશ્રયની લઈ જજો તો. ચોક્કસ. વૈષ્ણવ કોઈને આશ્રયનું પદ લેવું છે તો જરા ઝડપથી અનમ્યુટ કરીને પોતે લઈ શકે છે. ઠીક છે જસુબેન, કોઈ ના લે તો જસુબેન લો તમે. પ્રવીણભાઈ તમે લો રડિયન. નકર બેન ને કહો. હાલો લો, હાલો લો, શર્મિષ્ઠા બેન લો. વલ્લભાધીશ કી જય. જય. ડૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો. શ્રીવલ્લભનખ ચંદ્ર જટાબિન સબ જુગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો. સાધના ઓર નહિયા કલી में जासो टनी वेरो सूर कहाँ कहे विजयांदरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણન કેરો. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન, દ્રઢૈન ચરણન, દ્રઢૈન ચરણન કેરો. वल्लभाधीश की जय. विशाल कुमार प्यारे की जय. प्रभु अपने चरण में कोटान कोटि साष्टांग दंडवत प्रणाम. आपकी जय हो सदा. दंडवत प्रणाम. मोहिनी एकादशी ने खूब खूब मंगल बधाई. दंडवत प्रणाम जय जय श्री. दंडवत प्रणाम जय जय. मोहिनी एकादशी ने खूब खूब मंगल बधाई. બધાય અને બધાને ભગવાન. સ્મિતાબેન આપણે કઈ એનાઉન્સ કરવાનું તો કરી શકો, કરો. દંડવત પ્રણામ જય જય શ્રી. સ્મિતાબેન આપ આવો. રાધા. નજીક નથી લાગતી. બીજી લાગી. હા બીજી જગ્યા કઈ વાંધો. બધાને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકાદશી જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વાલા વિષ્ણુ. કૃષ્ણ વિપિનભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. આજે એકાદશી ના સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હલો, રેકોર્ડિંગ બંધ.